નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજનું વિડિયો છે ખાસ ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે એટલે કે આપણે માટે। શું તમે જાણો છો તમારા ગામનો તલાટી શું કામ કરે છે? સરપંચ પાસે કેટલી તાકાત છે? અને ગ્રામીણ વિકાસના કામમાં ગ્રામસેવકની શું ભૂમિકા હોય છે? જો નહીં તો આ વિડિયો તમારા માટે જ છે। અંત સુધી જુઓ, બહુ ઉપયોગી માહિતી છે। એ પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતી વિડિયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, આજના વિડિયો તરફ આગળ વધીએ। 1. તલાટી કમ મંત્રી કોણ હોય છે અને તેના મુખ્ય કાર્ય શું છે? તલાટી કમ મંત્રી એ ગામના જમીનના સરકારી રેકોર્ડ રાખનાર અધિકારી છે। તે રાજ્ય સરકારના કૃષિ અને ગ્રામ્ય વિભાગ હેઠળ કામ કરે છે। મુખ્ય જવાબદારીઓ: જમીનના 7, 12 અને 8 એ નમૂનાઓ તૈયાર કરવા, ખેતીવાડી પંપ માટે NOC આપવા, ગામના જમીન વાંધાઓનો ઉકેલ, મકાનનું જુનિયર પ્રમાણપત્ર, ખેતરના મગફળી, ઘઉં વગેરેના વાવેતરનો રેકોર્ડ, ગરીબોને રાજ્ય સરકારની યોજના હેઠળ સરકારી સહાય મળી રહે એ જોવું। ખાસ નોંધ: તલાટીને મ્યુટેશન એન્ટ્રી અને ફેરફાર નોંધણી જેવા પાવર્સ પણ હોય છે। 2. સરપંચ કોણ છે અને સરપંચના અધિકાર શું છે? સરપંચ એ ગ્રામ પંચાયતનો વડો હોય છે, એટલે કે ગામનો ચૂંટાયેલો પ્રતિનિધિ। તેની ચૂંટણી દર 5 વર્ષે ગ્રામજનો દ્વારા થાય છે। મુખ્ય જવાબદારીઓ: ગામના વિકાસ માટે યોજનાઓ બનાવવી, ગ્રાન્ટ લાવીને રસ્તા, નાળા, લાઇટ વગેરે કામ કરાવવા, ગામસભા બોલાવવી અને તેમાં નિર્ણયો લેવા, પેનખત, રાશન, સ્વચ્છતા કેમ્પ વગેરેનું સંચાલન, મનરેગા, પીણા પાણી યોજના વગેરેના કામોની દેખરેખ। ખાસ પાવર: સરપંચના સહી વગર ગ્રામ પંચાયતનો કોઈ કામ પાસ થતો નથી। 3. ગ્રામસેવક કોણ હોય છે અને તેનો રોલ શું છે? ગ્રામસેવક એ વિકાસ વિભાગનો કર્મચારી છે જે 1 થી વધુ ગામોને કવર કરે છે। તેનું મુખ્ય કામ હોય છે સરકારી યોજના લોકોને સુધી પહોંચાડવું। જવાબદારીઓ: ગ્રામ વિકાસ યોજના અમલમાં લાવવી, શૌચાલય યોજના, ઘર યોજના વગેરે માટે સર્વે, ગામમાં યોજાતા શિબિરો અને કેમ્પનું આયોજન, આરોગ્ય, શિક્ષણ અને પેન્શન જેવી સેવાઓ અંગે માર્ગદર્શન, સરપંચ અને તલાટીને જોડતી કડી તરીકે કામ કરવો। ખાસ નોંધ: ગ્રામસેવકને કમ્યુનિકેટર અને ફિલ્ડ ઓફિસર બંને માનવામાં આવે છે। 4. ત્રણેય વચ્ચેનો તફાવત સમજો: તલાટી વર્સસ સરપંચ વર્સસ ગ્રામસેવક। અધિકારી નિયુક્તિ કોણ કરે છે? જવાબદાર ક્ષેત્ર, ખાસ કાર્ય: તલાટી રાજ્ય સરકાર જમીન અને રેકોર્ડ જમીનના દાખલા, સરપંચ ગામના લોકો ચૂંટણી, ગામનો વિકાસ, નાણાં અને કામગીરી, ગ્રામસેવક તાલુકા વિકાસ કચેરી તમામ યોજનાઓ, યોજના અમલ। 5. આમ જનતાને શું કરવું જોઈએ? ગામના લોકો તરીકે તમારું પણ ફરજ છે ગામસભામાં હાજરી આપવી, સરકારી યોજનાઓ વિશે માહિતી લેવી, જો કોઈ અધિકારી કામ ન કરે તો લેખિત ફરિયાદ કરવી, જાતે રેકોર્ડ તપાસી માહિતી મેળવવી। આજે RTI અને ઓનલાઈન પોર્ટલથી ઘણું સરળ બન્યું છે, તેનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, હવે તમને સ્પષ્ટ થયું હશે કે તલાટી, સરપંચ અને ગ્રામસેવક ત્રણેયની જુદી જુદી પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે। તમારું ગામ આગળ વધે એ માટે દરેકનું સહકાર જરૂરી છે। કોમેન્ટમાં જરૂર લખો કે તમે તમારા ગામમાં કેવી તકો જુઓ છો, અને જો તમારા ગામમાં કોઈ સરકારી કર્મચારી કામ નથી કરતો તો તેનો ઉલ્લેખ કરો, અમે એ વિશે ખાસ વિડિયો બનાવીએ। આવો મહત્વપૂર્ણ અને માહિતીસભર વિડિયો તમને ભવિષ્યમાં પણ મળતા રહે એ માટે લાઈક કરો, શેર કરો અને ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો। મળીએ બીજા વિડિયોમાં। ધન્યવાદ।